સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે, ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે। ત્યારે ઓલપાડ, દાંડી અને ડભારી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય ફેસ્ટિવલમાં 45 થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે। સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે। કૃણાલ સેલરે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ 21/2/2025 થી શુક્રવારથી તારીખ 23/2/2025 રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવા જઈ રહ્યા છે। જે કાર્યક્રમનો હેતુ માત્ર ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે। 3 દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે। સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાની મેચ હોવાથી વિશાળ LED સ્ક્રીન લગાવીને પ્રવાસીઓ દરિયા કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। પ્રવાસીઓના આવાગમનને લઈને પણ બસ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। સુરત FFPO દ્વારા ઓલપાડ તાલુકાના દાંડી ગામના દરિયા કિનારાને વિકાસ થાય, દાંડી ગામના અને આજુબાજુના ગામના લોકોને રોજગારી મળે તે હેતુથી દાંડી ગામના દરિયા કિનારે સી ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં એર પેરામીટર શો થવા જનાર છે, ગુજરાતમાં પહેલીવાર થવા જનાર છે। આ સાથે આ કાર્યક્રમમાં આવનાર લોકો પેરાગ્લાઇડિંગની મજા પણ માણી શકશે। સાથે સાથે 23 તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ છે રવિવારે, એ પણ અમે લાઈવ સ્ટ્રીમિંગ કરવાના, જેથી કરીને આ કાર્યક્રમમાં આવનાર લોકો મેચની પણ મજા માણી શકે। આ કાર્યક્રમ 21 તારીખે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એમના વરદ હસ્તે લોકો માટે ખુલ્લો મૂકશે। આ કાર્યક્રમમાં ઓલપાડના આગેવાનો, સુરત શહેરના ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે। અને વિશેષ મહત્વની વાત એ છે કે દાંડી ગામ જે છે, જે સુરત નો ઓલપાડ તાલુકાનું જે દાંડી ગામ, એ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શ્રીનું દત્તક ગામ છે, જેને વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।